શક્તિના પર્વ નવરાત્રી દરમિયાન દેશભક્તિનો એક અનોખો માહોલ કાંકરેજ તાલુકાના થરામાં જોવા મળ્યો હતો। સરકાર દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અંતર્ગત થરાના ગોકુળનગર સોસાયટીમાં ઓપરેશન સિંદૂર થીમ ઉપર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। થરા તાણા ગોકુળનગર સોસાયટીમાં આવેલા ગોકુળિયા ગોગા મહારાજ મંદિર ખાતે આ દેશભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રે બરાબર 11 વાગે ગરબામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો અને બાળકોએ હાથમાં તિરંગા રાખીને ઓપરેશન સિંદૂરના ગીત ઉપર ગરબા રમીને સરકારના આદેશનું પાલન કર્યું હતું। આ પ્રસંગે થરા પોલીસ પીઆઈ કેબી દેસાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમણે પોલીસ સ્ટાફ સાથે મળીને આ કાર્યક્રમને દીપાવ્યો હતો। દેશની સેનાના શૌર્યને સમર્પિત આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં થરા નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન અનિલકુમાર સોની, પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા તેમજ ગરબા આયોજક લલિતભાઈ કોટક, કનકભાઈ ખત્રી, અંકુરભાઈ ઠક્કર, નિરંજનભાઈ ઠક્કર, વિજયભાઈ ટેસ્ટી અને રાજુભાઈ લાટી સહિતના આગેવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આમ થરાના ગોકુળનગર સોસાયટીમાં નવરાત્રી દરમિયાન ભક્તિ સાથે દેશભક્તિનો સમન્વય થતો જોવા મળ્યો હતો। સમગ્ર ગુજરાતમાં આજે ઓપરેશન સિંદૂરને લઈ આજે છઠ્ઠા નોરતે કાંકરેજ તાલુકાના થરા ગોકુળનગર વિસ્તારમાં આવેલ ગોકુળિયા ગોગા મંદિરમાં આજે છઠ્ઠા નોરતે અહીંયા ઓપરેશન સિંદૂરનો સરસ મજાનો કાર્યક્રમ યોજાયો, જ્યાં રાત્રિના 11 વાગે ઓપરેશન સિંદૂરનો થીમ ઉપર અહીંયા ભાઈઓ બહેનો સહિત અહીંયા દેશભક્તિના ગીત સાથે ઓપરેશન સિંદૂરનો થીમ ઉપર અહીંયા ઝૂમી ઉઠ્યા હતા। આપણી સાથે જોડાયા છે અહીંયાના જે આયોજક છે, એમની સાથે સીધી વાત કરીશું। શું કહેશું આજે ઓપરેશન સિંદૂરને લઈ અને સમગ્ર ગુજરાતની અંદર આજે 11 વાગે દરેક ખેલૈયાઓ ઓપરેશન સિંદૂરને સફળ બનાવ્યું, આપ શું કહેશો? અહીંયા ગોકુળનગર સોસાયટીમાં વર્ષોથી નવરાત્રિ થાય છે ને ઓપરેશન સિંદૂરમાં સમગ્ર ગુજરાતમાં જે આજે થયું છે એ બહુ સરસ વાત છે। અને અમારે પણ ખરા પીઆઈ સાહેબ શ્રી કેબી દેસાઈ સાહેબ અને ટોટલ સ્ટાફ અહીંયા આવી અને છઠ્ઠા દિવસે આજે ઓપરેશન સિંદૂરના નિમિત્તે આજે ગરબા રમ્યા। ખાસ કરીને વાત કરો ઓપરેશન સિંદૂરને લઈને અહીંયા જે ભાઈઓ બહેનો જે ગરબા રમાતા, પરંતુ હાથમાં જે ધ્વજા લઈ લહેરાતા, એના વિશે શું કહેશો? આજે દરેક બહેનો અને ભાઈઓ હાથમાં તિરંગા લઈ અને બહુ સરસ મજાનું આયોજન હતું અને સારી રીતે ગરબા રમ્યા છે। ખાસ કરીને આજે વરસાદનો પણ માહોલ હતો, તેને લઈને પણ શું કહેશો? આજે વરસાદનો માહોલ હતો, પણ અમારી બહેનો જ્યારે સાંજે 8 વાગે પહેલી આરતી હતી, ચાલુ વરસાદ હતો, પણ બહેનોએ એવું કીધું હતું કે ગમે એવો વરસાદ હશે, ગમે તે પરિસ્થિતિ હશે, પણ આજે ઓપરેશન સિંદૂરનો અને સરકારશ્રીના આદેશ મુજબ મતલબ તો આજે અમે ગમે તે પરિસ્થિતિમાં પણ આવશો રમવા માટે। જે પ્રકારે અહીંયા આયોજક કહી રહ્યા છે કે આજે સાંજે જે વરસાદી માહોલ હતો, પરંતુ એમને શ્રદ્ધા હતી તન મન ધનથી કે અહીંયા જે ઓપરેશન સિંદૂરનો જે ગુજરાત સરકારનો જે આદેશ છે એ પ્રમાણે આજે વરસાદ પણ રોકાઈ ગયો હતો અને સફળ ઓપરેશન સિંદૂરને લઈ અને અહીંયા ખેલાઈઓ હતા, ઝંડા હાથમાં તિરંગા હાથમાં રાખીને અહીંયા ઝૂમી ઉઠ્યા હતા। માનસી ચૌહાણ, બીકે ન્યૂઝ, કાંકરેજ, બનાસકાંઠા।